રાહુલ ગાંધી હાલ ઉમિયામાના મંદિરમાં પહોંચી ગયા છે। ઊંઝા માં ઉમિયાના મંદિરમાં દર્શન કરવા માટે રાહુલ ગાંધી જઈ રહ્યા છે। વીટીવી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આ દ્રશ્યોમાં આપ નિહાળી શકો છો। માં ઉમિયાના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી સીધા મહેસાણામાં નવસર્જન રેલી સભા સ્થળ પર પહોંચશે, જ્યાં જનસભાને તેઓ સંબોધન કરશે। ત્યારે 35 મિનિટ સુધીનું રાહુલ ગાંધીનું સંબોધન હોઈ શકે છે તેવી પણ શક્યતા છે। બીજી તરફ સભા સ્થળ પર તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે। હાલ તેઓ ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોંચી ગયા છે। માતાજીની પાવડીના દર્શન કરશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। વીટીવી પાસે જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। રાહુલ ગાંધી ઉમિયા માતાના મંદિરે પહોંચી ગયા છે। હાજર તમામ ભક્તોનું અભિવાદન પણ કર્યું રાહુલ ગાંધીએ। તો આ તરફ ઊંઝા ઉમિયા માતાના મંદિરે હાજર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું। મંદિરના અંદરના દ્રશ્યો વીટીવી આપને બતાવી રહ્યું છે। રાહુલ ગાંધી માં ઉમિયાના દર્શન કરી રહ્યા છે। માતાજીની પાવડીની પૂજા કરશે રાહુલ ગાંધી। પાવડીની પૂજા કર્યા બાદ તેઓ મહેસાણા જવા માટે રવાના થશે। ઊંઝા ઉમિયા માતાના મંદિર પરિસરના દ્રશ્યો છે। મંદિરમાં રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। માતાજીની પૂજા અર્ચના કરવા માટે બેઠા છે રાહુલ ગાંધી। માતાજીની પાવડીના દર્શન કરશે રાહુલ ગાંધી। ગુજરાત પ્રવાસ રાહુલ ગાંધીનો અનેક પ્રકારે મહત્વનો ગણી શકાય। 2017ની વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે આજે મહેસાણાથી। રાહુલ ગાંધી પીએમના ગઢમાં સભા ગજવશે, ત્યારે આ સભામાં કઈ નવી વાત રાહુલ ગાંધી કરશે તેના પર સૌ કોઈની નજર છે। શું રાહુલ ગાંધી ના બોલવાથી ભૂકંપ આવશે? કારણ કે સંસદમાં વારંવાર રાહુલ ગાંધી કહેતા હતા, હું બોલીશ તો ભૂકંપ આવશે। રાહુલ ગાંધી હાલ મહેસાણામાં જે રીતે સભાને સંબોધન કરવાના છે, આ સભા સ્થળ પર અનેક પાટીદારો પણ જે સરદાર જે પાટીદારની ટોપી પહેરી ત્યાં હાજર રહ્યા છે, કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે। તો બીજી તરફ આ દ્રશ્યો છે ઊંઝાના ઉમિયા મંદિરના। રાહુલ ગાંધી મંદિરમાં માતાની પાવડીના દર્શન કરી રહ્યા છે। દર્શન કર્યા બાદ તેઓ મહેસાણા જવા માટે રવાના થશે।